આજે સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, પરંતુ તેનું વ્યસન બાળકો અને મોટેરા માટે માનસિક શારીરિક સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. જાપાનના ટોયોકે શહેરે આ સમસ્યા સામે ઐતિહાસિક પગલું ભર્યું છે. સ્થાનિક નગરપાલિકાએ સ્ક્રીન ટાઈમ ઘટાડવા એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં પરિવારોને એકબીજા સાથે વધુ સમય વિતાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રાથમિક શાળાના બાળકો રાત્રે 9 વાગ્યા સુધી અને મોટેરા તથા શાળાના વિદ્યાર્થીઓ 10 વાગ્યા સુધી જ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે. દિવસમાં માત્ર 2 કલાક ફોન વાપરવાની સલાહ છે. મેયર માસાફુમી કોકી કહે છે, આ નિયમનો હેતુ સજા નહીં, પરંતુ આરોગ્ય, શિક્ષણ અને પારિવારિક સંબંધોને સુધારવાનું છે. આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે સ્માર્ટફોન બાળકોની ઊંઘ અને સામાજિક જીવનને નુકસાન પહોંચાડે છે. આ પ્રસ્તાવને લઈ ચર્ચા ગરમ છે. 80% લોકોએ વિરોધ કર્યો, જ્યારે સમર્થકો તેને વ્યસન ઘટાડવાનું પગલું ગણે છે. શું આ નિયમ ભવિષ્ય બદલશે? ભારતમાં પણ શું આ કરવું જોઈએ? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.